હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીતળા સાતમમાં ખાઈ શકાય એવી એક સરસ મજાની રેસીપી લઈને આવ્યા છીએ। આજે હું તમને મારા દાદીની રેસીપી બતાવું છું। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગળ્યા થેપલા। એના માટે આપણને જોઈશે 1 કપ ગોળ ને અડધો કપ અહીંયા મેં ગરમ પાણી લીધું છે, એ એડ કરીએ છે। એને મિક્સ કરી લઈએ। ગોળ ગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળી ગયો છે। હવે આપણે લોટ બાંધી લઈએ। અહીંયા મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે, એની અંદર આપણે 1 ચમચી ઘીનું મોણ એડ કરીએ છે। મિક્સ કરી લઈએ। ને થોડું પાણી લઈ અને લોટ બાંધી લઈએ। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળનું પાણી ગરમ ના હોય। જો ગોળનું પાણી ગરમ હશે તો થેપલા ચવડ થઈ જશે। થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈએ છે। લોટ બંધાઈને તૈયાર છે। હવે એમાં આપણે અડધી ચમચી ઘી એડ કરીએ છે અને એને કૂણવી લઈએ છે। લોટ સરસ કૂણવાઈ ગયો છે। હવે આપણે એમાંથી થેપલા બનાવી લઈએ। હવે આપણે થેપલાને વણી લઈએ। થોડું અટામણ લઈએ છે ને થેપલાને વણી લઈએ। આ થેપલાને બહુ પતલા નથી વણવાના, મીડિયમ થીક રાખવાના છે। જોઈ શકો છો તમે, આવા થીક રાખવાના છે। આવી જ રીતે આપણે બીજા થેપલા વણી લઈએ। હવે આપણે થેપલાને શેકી લઈએ। હું તમને એક ટિપ્સ આપું, તમારે જો ગોળને જલ્દી ઓગાળવો હોય તો તમે ગેસ ઉપર પાણી અને ગોળ નાખી અને ધીમા ગેસ ઉપર એને હલાવી અને ગોળ ઓગળે ત્યાં સુધી રાખજો। ગેસ ખાસ ધીમો રાખજો। જો ફાસ્ટ ગેસ હશે તો ચાસણી બની જશે ગોળની। હવે આવી રીતે આપણે બીજા થેપલા પણ શેકી લઈએ। ગળ્યા થેપલા તૈયાર છે, સર્વ કરીએ। તો તૈયાર છે સરસ મજાના દાદીમાં સ્પેશિયલ ગળ્યા થેપલા અને એની સાથે ગુંદાનું અથાણું, મજા જ પડી જાય। તો આ શીતળા સાતમ પર તમે ચોક્કસથી તમારા ઘરે આ ગળ્યા થેપલા બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવા લાગ્યા તમને। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો। થેન્ક યુ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।